हेलो स्टूडेंट्स, आज આપણે 12th સાયન્સ સબ્જેક્ટ મેથેમેટિક્સ પાર્ટ 1 ચેપ્ટર નંબર 5 સાતત્ય અને વિકલનીયતા આની વિશે આજે આપણે ચર્ચા કરશું। તો આ ચર્ચા શરૂ કરતા પહેલા આપણે આ ચેપ્ટર જે છે એ બે ભાગમાં વહેંચાયેલું છે। પહેલો ભાગ જે છે એ છે સાતત્ય અને ત્યાર પછીનો બીજો ભાગ જે છે એ છે વિકલનીયતા। તો આપણે સૌપ્રથમ પહેલા સાતત્ય વિશેનો અભ્યાસ કરીએ છીએ। સાતત્ય જો સમજવું હોય તો એની પહેલા જે છે એ આપણે ધોરણ 11માં લક્ષ ભણી ગયા, તમને લોકોને ખ્યાલ છે। તો આનો કન્સેપ્ટ આપણા મગજમાં ક્લિયર હોવો જોઈએ। તો લક્ષ માટે એનું જે સ્વરૂપ જે છે એ આપણે આ રીતે લખતા, તમને લોકોને ખ્યાલ છે કે લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x equal to f of a। તો આ જે છે એનું સ્વરૂપ હતું। એના કેટલાક એક્ઝામ્પલ પણ આવતા, જોઈએ એક એક્ઝામ્પલ। દાખલા તરીકે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 x સ્ક્વેર માઇનસ 3x પ્લસ 2 અપોન x માઇનસ 1। તો આનું સાદુરૂપ આપીએ આપણે, લિમિટ x ટેન્ડ્સ ટુ 1, આ નાવ્યું પડે એટલે આ નાવ્યું પડે x માઇનસ 2 x માઇનસ 1 અપોનમાં x માઇનસ 1, આ બે કેન્સલ થઈ જાય। અહીંયા લિમિટ x ટેન્ડ્સ ટુ 1 ઓફ x માઇનસ 2, એક્સની જગ્યાએ 1 મૂકી દઈએ એટલે અહીંયા આવશે 1 માઇનસ 2 ઇક્વલ ટુ માઇનસ 1। તો અહીંયા આપણે એવું કહી શકીએ કે આ જે છે એનું લક્ષ જે છે એ -1 છે એવું કહી શકીએ। અને આને સાંકેતિક સ્વરૂપે જો આપણે દર્શાવવું હોય તો આપણે આ રીતે દર્શાવી શકીએ કે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 x સ્ક્વેર માઇનસ 3x પ્લસ 2 divided by x minus 1 equal to minus 1। આ રીતે આપણે આને દર્શાવી શકીએ। દરેક વખતે આપણે સાદુરૂપ આપતા નહીં, કેટલોક બીજું એક્ઝામ્પલ લઈએ। દાખલા તરીકે તમને આમ કીધું હોય લિમિટ x ટેન્ડ્સ ટુ 3 અને આવું આપ્યું હોય કે x સ્ક્વેર પ્લસ 5। તો આ જ્યારે આ પ્રકારનું લક્ષ જ્યારે ગણવું હોય ત્યારે તમને ખબર છે આપણે લિમિટ x ટેન્ડ્સ ટુ 3 અને અહીંયા x સ્ક્વેર પ્લસ 5 જે આપ્યા છે તો અહીંયા આપણે સીધું એક્સની કિંમત મૂકી દેતા, એટલે અહીંયા 3 સ્ક્વેર પ્લસ 5 એટલે અહીંયા આવતા 9 પ્લસ 5 એટલે અહીંયા જે છે એ આવતું 14। તો આ રીતે આપણે જે છે એનો ઉકેલ લાવતા। હવે અત્યારે સાતત્ય એટલે લક્ષ તો આપણને લોકોને ખ્યાલ છે, તો સાતત્ય એટલે શું? તો એની માટે સૌથી પહેલા આલેખ ઉપરથી સમજૂતી મેળવીએ કે સાતત્ય હોય એનો આલેખ કઈ રીતે મળે અને કઈ રીતે એની ગણતરી થાય। તો માની લો કે એક આલેખ આપણે દોરીએ। અહીંયા આ જે છે એ x અક્ષ છે, આ જે છે એ y અક્ષ છે। અને કોઈ પણ એક આલેખ આપણે દોરીએ, માની લો કે
આ રીતે આપણે એ આલેખ દોરવાનો પ્રયત્ન કરીએ. આલેખ જે છે એ કોઈ વિધેયનો જે છે એ આ રીતે આવ્યો. તો જો અહીંયા આ જે આલેખ છે જો આ આલેખ જે છે એ કોઈ પણ જગ્યાએ બ્રેક થતો નથી. તમે જુઓ અહીંયા આલેખ જે છે એ સળંગ છે અહીંથી અહીંયા બધી જગ્યાએ. તો આપણે એવું કહી શકીએ કે આલેખ જે છે એ કોઈ જગ્યાએ બ્રેક ન થતો હોય તો આલેખ જે છે એટલે કે આ જે વિધેય જેનો આપણે આલેખ દોર્યો છે એ સતત છે એવું આપણે કહી શકીએ. પણ સાતત્ય કેટલી રીતે ચકાસી શકાય? તો જો એની વિશે જોઈએ વિગત, તો કે સાતત્ય એક કોઈ બિંદુ આગળ હોય, બે કોઈ અંતરાલ આગળ હોય, અને ત્રણ કોઈ પ્રદેશ આગળ હોય. હવે એમાંથી એક એક જે છે એ આપણે જોતા જઈએ અને એની વિગત જે છે એ સાબિત કરતા જઈએ. તો આલેખ જે છે હું એ મોટો દોરું છું એટલે તમને એક્ઝેક્ટ આઈડિયા આવે. આલેખ આપણે ફરીથી દોરીએ છીએ. આગળ હવે આ આલેખ છે, આ વાય એક્સ છે, આ એક્સ એક્સ છે અને આ જે વિધેય આપ્યું હોય એનો આલેખ છે. હવે માની લો કે આપણે એવું જોવું છે કે વિધેય જે છે એ સતત છે અને કયા બિંદુ આગળ સતત છે એ આપણે જોવું છે. એટલે કે આલેખ જે છે એ કોઈ બિંદુ આગળ સતત છે એવું આપણે માની લો કે ચકાસવું છે. કયા બિંદુ આગળ? તો આપણે એમ માનીએ કે એક્સ ઇક્વલ ટુ એ આગળ સતત છે એવું માની લો કે આપણે ચકાસવું છે. તો એક્સ બરાબર એ આગળ સતત છે એની માટે ચકાસવું હોય તો આ આલેખ ઉપર જે છે ને અહીંથી એક બિંદુ લઈ લેવાનું, અહીંયા એક્સ બરાબર એ, અને જો એની માટે જો આ આલેખ અહીંથી જો સીધી રેખા તમે દોરો અને આ બિંદુ આગળ આલેખ જો બ્રેક ન થતો હોય તો એવું કહી શકીએ આપણે કે આ બિંદુ આગળ આલેખ જે છે એ સતત છે એવું કહી શકાય. હવે એનીથી એક સ્ટેપ આગળ જઈએ. માની લો કે આપણને આગળ એવું પૂછ્યું છે કે કોઈ અંતરાલ આગળ ઈ સતત છે કે નહીં. જો એવું ચેક કરવું હોય તો ઈ અંતરાલના બે બિંદુ ગણવા પડે. માની લો કે એક આ છે અને એક આ છે. માની લો કે અહીંયા જે છે ઈ સી છે અને અહીંયા ઈ ડી છે. તો અહીંથી જે છે એ આ રીતે દોરવું પડે કે આ સી બિંદુ આગળ અને આ જે છે લાઇન સેજ ક્રોસમાં જાય છે આ ડી બિંદુ આગળ. તો આ બે અંતરાલની વચ્ચે એટલે કે આ બિંદુથી આ બિંદુની વચ્ચે જો આલેખ કોઈ જગ્યાએ બ્રેક ન થતો હોય તો આપણે એવું કહી શકીએ કે અંતરાલ આગળ જે છે એ આલેખ જે છે એ સતત છે, આવું કહી શકાય. આગળ કોઈ પણ એક પ્રદેશ માની લો કે આવું અહીંયા આપી દીધું હોય કે એક્સ ગ્રેટર ધેન 0 માટે. તો એક્સ ગ્રેટર ધેન 0 એટલે આખા પ્રદેશમાં જો કોઈ જગ્યાએ આલેખ જે છે એ બ્રેક ન થતો હોય તો તે ઈ પ્રદેશ આગળ જે છે ઈ સતત છે એવું આપણે કહી શકીએ. અને કોઈ બિંદુ આગળ સતત હોય કે ન હોય એટલે કે જો એ ગણવું હોય એટલે માની લો કે એ આગળ સતત છે તો એને આપણે જ્યારે સંકેતના સ્વરૂપમાં જ્યારે દર્શાવીએ કે દાખલા તરીકે એક્સ છે એ આગળ સતત છે તો એને આપણે આ રીતે લખી શકીએ કે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એ એફ ઓફ એક્સ. હવે માની લો કે એથી ડાબી સાઈડ એટલે કે આ સાઈડ બરોબર એ સતત છે એવું જો એને સંકેતમાં લખવું હોય તો એને આપણે આમ લખી શકીએ લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એ માઇનસ એફ એક્સ. એ જ રીતે આ જે બિંદુ છે એની જમણી બાજુ સતત છે તો આપણે આમ લખી શકીએ આના બરાબર
લિમિટ x ટેન્ડ્સ ટુ a fx, અને જો આના બરાબર આપણને f ઓફ a આવે તો આપણે કહી શકીએ કે x બરાબર a આગળ વિધેય f of x સતત છે. તો આ રીતે આપણે સમજી શકીએ કે ક્યાં સતત છે અને ક્યાં સતત ન હોય. તો એની વ્યાખ્યા ઉપર એક વખત આપણે નજર ફેરવી લઈએ. તો વ્યાખ્યા જોઈએ, વિધેયના સાતત્યની વ્યાખ્યા. જો વિધેય f એ ને સમાવતા અંતરાલ પર વ્યાખ્યાયિત હોય જો વિધેય f એ ને સમાવતા અંતરાલ પર વ્યાખ્યાયિત હોય તથા લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x એના બરાબર f of a થાય તો વિધેય f એ x બરાબર a આગળ સતત છે તેમ કહેવાય. નાને આપણે સંકેતમાં આ રીતે દર્શાવી શકીએ, લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x ઇક્વલ ટુ f of a. આ જે છે એનો સંકેત થયો. તો આ રીતે આપણે એને સંકેતમાં દર્શાવી શકીએ. તો આના કેટલાક આપણે દાખલા ઉપર નજર ફેરવીએ. દાખલા, તો પહેલો દાખલો, કે f of x બરાબર x પ્લસ 2, કે જ્યારે x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 અને f of x બરાબર x માઇનસ 2, કે જ્યારે x ગ્રેટર ધેન 1, તો x નું એક આગળ સાતત્ય ચકાસો. હવે આ એક આપણે ક્વેશ્ચન બનાવીને લખ્યો છે કે f of x છે એ બે જગ્યાએ વ્યાખ્યાયિત છે. એટલે x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 હોય તો એની કિંમત જે છે એ 2 છે, અને ગ્રેટર ધેન 1 હોય તો એની કિંમત જે છે એ x માઇનસ 2 છે. તો એક આગળ સતત છે કે નહીં આપણે ચેક કરવું છે. તો અહીંયા મેં કીધું છે એમ તમને સૌથી પહેલા ડાબી બાજુનું અને જમણી બાજુનું લક્ષ જે છે એ ગણવું પડશે. તો આ દાખલો જે આપણે ગણીએ છીએ એના જવાબમાં સૌ પ્રથમ આપણે લિમિટ x tends to 1 minus of f of x this equal to limit x tends to 1 minus 1 minus એટલે આ કિંમત લેવાની આવશે, એકથી ડાબી બાજુનું લક્ષ, એટલે આના બરાબર આવશે x plus 2. હવે અહીંયા કિંમત મૂકી દઈએ
1 માઇનસ એટલે એક વસ્તુ યાદ રાખજો, -1 નથી મૂકવાના. કિંમત તો જે છે એ તમારે એક આગળ જ શોધવાની છે. એટલે 1 માઇનસ હોય ત્યારે -1 તમારે નથી મૂકવાના, એક જ મૂકવાની છે. 1 માઇનસ એટલે એકથી ડાબી બાજુનું. કદાચ જો આપણે અહીંયા આકૃતિ દોરીએ ને તો એક જે છે એ આ બાજુ અહીંયા માની લો કે અહીંયા લખીએ આપણે તો અહીંયા 1 છે. તો જ્યારે આપણે આમ લખીએ ને કે x ટેન્ડ્સ ટુ 1 માઇનસ, ત્યારે એ આ બાજુનો બધો ભાગ આવ્યો ને એવું આપણે ગણી શકીએ. જો આ બાજુનો, ડાબી બાજુનો, 1 થી ડાબી બાજુનો બધો ભાગ છે એ આપણે ગણી શકીએ, એટલે કે આ સાઈડનો બધો. અને જ્યારે આપણે એમ લખીએ કે x ટેન્ડ્સ ટુ 1 પ્લસ, ત્યારે આપણે આ બાજુ લખી શકીએ કે ભાઈ 1 થી જમણી બાજુનો. અને જ્યારે x ટેન્ડ્સ ટુ 1 લખીએ ત્યારે એનો મતલબ એમ કે x બરાબર 1 આગળનો. તો આ એક ખાલી મેં તમને આઈડિયા આપ્યો એની માટે. તો આગળ જોઈએ. અહીંયા આવશે 1 પ્લસ 2, એટલે આખું જે છે એનું સાદુરૂપ આવશે 3. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ fx એના બરાબર અહીંયા આવશે 3. આગળ જોઈએ. હવે જમણી બાજુનું લક્ષ ગણીએ, એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ ઓફ fx. તો આના બરાબર આપણે આમ લખી શકીએ કે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ ઓફ fx, એટલે અહીંયા આવશે x માઇનસ 2. એટલે અહીંયા જે છે એ આપણે ગણવાના આવશે 1 માઇનસ 2, એટલે એના બરાબર અહીંયા આવશે -1. તો જો અહીંયા બંને કિંમત જે છે એ સરખી નથી આવતી, એટલે આપણે એમ કહી શકીએ કે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ fx નોટ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ fx. તો આની ઉપરથી આપણે એમ કહી શકીએ કે fx એટલે કે f એ x બરાબર 1 આગળ સતત નથી. તો આ એનું એવું ઉદાહરણ છે કે જે સતત નથી. આગળ જોઈએ. બીજું એક ઉદાહરણ લઈએ. એક્ઝામ્પલ 2, fx ઇક્વલ ટુ 2x પ્લસ 3, જ્યારે x નોટ ઇક્વલ ટુ 1 હોય ત્યારે, અને fx ઇક્વલ ટુ 5 જ્યારે x ઇક્વલ ટુ 1 હોય ત્યારે. તો આ દાખલામાં જ્યારે નોટ ઇક્વલ ટુ, એટલે અહીંયા આપણે સૂચના લખી લઈએ પહેલા. અહીં x બરાબર 1 માટે આપેલ વિધેય સતત છે કે નહીં તે ચકાસો. ઓકે, તો અહીંયા આપણે વિધેય જે છે એ સતત છે કે નહીં ચકાસવાનું છે. તો સૌથી પહેલા અહીંયા આપણે સ્ટાર્ટ કરીએ. તો અહીંયા વિધેય જે છે એની બે કિંમત આપણને આપી છે, f of x ઇક્વલ ટુ 2x પ્લસ 3 અને f of x ઇક્વલ ટુ 5. અહીંયા કિંમત આપી છે x નોટ ઇક્વલ ટુ 1 અને અહીંયા આપી છે x ઇક્વલ ટુ 1. હવે x નોટ ઇક્વલ ટુ 1 આપી હોય ત્યારે અહીંયા સીધી એની કિંમત મૂકી શકીએ. એટલે આની માટે જ્યારે ગણવું હોય તો આપણે આમ લખી શકીએ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 ઓફ fx, એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 ઓફ 2x પ્લસ 3, એટલે અહીંયા આપણે મૂકો 2 into 1 પ્લસ 3 ઇક્વલ ટુ 5. અને આના બરાબર જુઓ 5 જે છે એ કોની કિંમત છે અહીંયા જુઓ તો x બરાબર 1 આગળની કિંમત છે, એટલે આપણે અહીંયા મૂકી શકીએ f of 1.
તો આખું જે છે એ સાબિત જો કરવા જાય તો એ આ રીતે થાય, લિમિટ x ટેન્ડ્સ ટુ 1 ઓફ fx ધીસ ઇક્વલ્સ ટુ f ઓફ 1. તો આ જે આવ્યું એ જુઓ તમે, ઓલા સૂત્રને સંબંધિત આવ્યું ને, આપણે અગાઉ જોયું હતું એમાં એવું જોયું હતું આપણે અહીંયા કે જો એમાં એવું થાય, માની લો કે અહીંયા આવું થઈ શકે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 fx ઇક્વલ ટુ fa, આવું આપણે જોયું હતું. ફરીથી લખીએ આપણે, અગાઉ વ્યાખ્યા મુજબ આપણે આમ જોયું હતું કે જો વ્યાખ્યામાં લિમિટ x ટેન્ડ્સ ટુ a of fx ઇક્વલ ટુ fa, જો આવું થાય તો આ જે વિધેય છે એ સતત કહેવાય. એટલે અહીંયા જુઓ a તરીકે જે છે એ આપણી પાસે 1 છે અહીંયા જુઓ, અને અહીંયા a તરીકે 1 આવ્યો. એટલે અહીંયા આપણે દાખલો ગણીએ ત્યારે આપણે એવું કહી શકીએ કે અહીં વિધેય f એ x બરાબર 1 માટે સતત છે. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. f of x equal to x square plus 3, જ્યાં x less than or equal to 0, અને f of x જે છે એની બીજી કિંમત આપી છે x plus 2, જ્યાં x greater than 0. તો આનું x બરાબર 0 આગળ સાતત્ય ચકાસો. તો આનું જે છે એ આપણે સોલ્યુશન કરીએ. અહીંયા f of x ની બે કિંમત આપણને આપી છે. એક કિંમત જે છે એ આપી છે x સ્ક્વેર પ્લસ 3, કે જ્યારે x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 હોય, અને બીજી કિંમત આપી છે x પ્લસ 2, કે જ્યારે x ગ્રેટર ધેન જે છે એ 0 હોય. હવે 0 માઇનસ જો આપણે અહીંયા ગણીએ અગાઉની જેમ કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ ઓફ fx, તો આની માટે અહીંયા લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ, એટલે અહીંયા આવશે x સ્ક્વેર પ્લસ 3, એટલે અહીંયા આવશે 0 સ્ક્વેર પ્લસ 3, એટલે આનો જવાબ આવે 3. અને જો આપણે આમ ગણીએ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ ઓફ fx, તો આના માટે આપણે અહીંયા લખીએ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ. 0 પ્લસ માટે અહીંયા કિંમત લેવાની આવશે x પ્લસ 2, એટલે અહીંયા જો તમે જોવા જાઓ તો 0 પ્લસ 2 એટલે એના બરાબર આવે 2. તો અહીંથી જે છે એ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ ઓફ fx અને લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ ઓફ fx, આ બંને જવાબ છે એ સમાન નથી આવતા. તો આપણે એમ કહી શકીએ કે x બરાબર 0 આગળ સતત નથી. અહીંયા આગળ લખી નાખીએ f a. તો આટલું જે છે આપણે જોયું સાતત્યની વ્યાખ્યા, સાતત્યના નિયમો, કોની આગળ સતત છે કોની આગળ સતત નથી, એ બધી વિગત આપણે જોઈ. એના કેટલાક દાખલા અને ઉદાહરણ જોયા. તો આ લેક્ચર પૂરતું એટલું રાખીએ છીએ. થેન્ક યુ.